ये मेरी ख्वाहिशें कि तू साथ रहे, जाने क्या है अब आपका विचार। ये मेरी मंजिलें अब तो पास है किस। ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ અત્યારે મને અર્જન્ટ કામ આવી ગયું છે તો હું જાઉં છું અત્યારે સુરતથી અંકલેશ્વર. બાય ગાઈસ, અંકલેશ્વર જઈને મળીએ આપણે. ફ્રેન્ડ્સ તો ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું છે. ગાઈસ તો બહારનું એટમોસ્ફિયર એટલું મસ્ત છે, લાઈક હિલ સ્ટેશન. જો તમે ફ્રેન્ડ્સ તો હું અંકલેશ્વર પહોંચી ગયો છું. હવે જે કામ માટે આવ્યા છે એ આપણે કામ બતાવી લઈએ, પછી મળીએ. બાય ગાઈસ. ખોઈલો બોલાવે. ખોઈલું જો આ બે વાર કાકા આ ગાડી બગાડે. કાલે તમે બ્લોગમાં આવો ને બે કાકા. હાલો સમજો આ બાબરા લે હું એમની ગાડી કાકા આજો ઘડી ઘડી ગાડી એ કરે ની બગડે કાકા. હા બસ પણ મારી બેગ અંદર છે યાર. ગાડી મારી બગડશે સારી ઉંમર મે જો ગાડીનો માલ હદ કરી લા લોકો. અરે છોય બસ તમે કાલે વિડીયોમાં આવી જશો. ચાલ આવ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ અંકલેશ્વરમાં મારું કામ પતી ગયું છે અને હું હવે અંકલેશ્વરથી સુરત જવા માટે નીકળ્યો છું. બાય ગાઈસ. ગાઈસ તો રિટર્નમાં એટલો વરસાદ થાય છે કે ગાડી ચલાવવામાં પણ મને પ્રોબ્લેમ થાય છે. Later. તો ગાઈસ અમારા ત્યાં અત્યારે આ ઢોલવાલા ભાઈ આવ્યા છે. ભાઈ વગાડતો. ગાઈસ તો તમે દાદીનો લુક જોઈ શકો છો. A few moments later. ફ્રેન્ડ્સ તો આજે શનિવાર છે અને શનિવાર એટલે શનિદેવનો દિવસ છે તો આપણે શનિદેવના મંદિરે જઈએ અને ત્યાં શંકર ભગવાનનું મંદિર પણ છે તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ. બાય ગાઈસ. ફ્રેન્ડ્સ તો હું શનિદેવના મંદિરે પહોંચી ગયો છું.
તો હું અત્યારે કામથી બહાર આવેલો હતો, પણ વરસાદ જ એટલો છે કે ઘરે જવું મુશ્કેલ થઈ ગયું છે અને મારી પાસે રેનકોટ પણ નથી. જો ગાઈસ, તો વરસાદ સ્લો થઈ ગયો છે તો હું મારા ઘરે જવા માટે નીકળી ગયો છે. જો હાય ગાઈસ. A few moments later. ગાઈસ, તો હું તો ઘરે આવી ગયો, પણ આ લોકો જો જમવાનું જ બનાવે છે. જો અર્ચી, પપ્પા, જગ્ગુ બી કામ કરે છે. જો કામ નહીં કરતા, કામ વધાવું છું ગાઈસ. ભાભી હાય. કાજુ બદામ ને છે દ્રાક્ષ સાવ. ગાઈસ, તો આ લોકો જો બસ હવે તે કશું નાખવાનું જરૂર નથી. ફ્રેન્ડ્સ, તો ડેલીની જેમ આપણે પાછા દૂધ પી લઈએ. હું મારું દૂધ પીને હવે હું સૂઈ જઈશ. તો તમે મારા બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય ગાઈસ. तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी